લેહ લદ્દાખ આવતા હોય કરીને રજીસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં। કઈ રીતે રજીસ્ટર કરવાનું? કુદરતી પ્રકૃતિને સાચવીને રાખેલી છે। આપણે જયારે કેમ્પિંગ કરતા હોય ને ત્યારે આપણે સેફટીનું 100% ધ્યાન રાખી અને આજે રાત અહીંયા જ રહેવાના છીએ। મસ્તની નદી વહે છે, આ રીતનો રસ્તો છે, ત્યાંથી આપણે પાણી લઈને ચડવાનું છે હો। પાછું हम थोड़ा लेंगे बस। भूख लगी हो आप मुझे बड़ी सारी कमेंट भी करते हो कि रेड कलर की कार के है आपके साथ तो જ આપણે બેડમાં સુઈ શકીએ અને 6 બાય 4.5 ફૂટનો આપણો બેડ બને। કારગિલ વોર મેમોરિયલ જોઈને નીકળ્યા અને અહીંયા તમે લદ્દાખ પર ફરવા આવો તો અહીંયા રહેવા જમવાની બહુ જ સારી એવી સુવિધાઓ છે। અહીંયા હોટલ એટલી અવેલેબલ છે, હોમસ્ટે છે અને જમવા માટે રેસ્ટોરન્ટ પણ એટલી જ અવેલેબલ છે। આગળ જોઈએ આપણે કેમ્પિંગ લોકેશન ગોતવાનું છે। અહીંયા આ પહાડમાં લેહ લદ્દાખમાં કે કારગિલ આ બાજુ છે ને મિલિટરી એરિયા ને મતલબ બધું રિસ્ટ્રિક્ટેડ છે, એટલે કોઈ વસ્તુ બહુ બધી ડેવલપ નથી, પણ નેચર કુદરતી પ્રકૃતિને સાચવીને રાખેલી છે, એટલે આપણને ક્યાંય ઊભા બી એમ નથી રહેવા દેતા અને કાંઈ બગાડ કરવા બી નથી દેતા, બધું જ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે। એટલે તમે જોશો ને તો આ પહાડ એટલા જ ક્લીન છે અને ક્યાંય તમને દારૂની બોટલો કે કચરો એવું બી તમને ક્યાંય જોવા નહીં મળે, એટલે સારું એવું સાચવું છે આ બધાએ પ્રકૃતિને આપણી, એટલે આપણે પણ એમાં સપોર્ટ કરી છીએ, સારી રીતે સાચવી છીએ। આગળ જોઈએ કે આપણને કેવું લોકેશન મળે છે। ધીમે ધીમે આમ જોઉં તમને લદ્દાખના પહાડો, લેહ લદ્દાખના પહાડો દેખાવા માંડ્યા તો કોઈ તમને આમ જો એકદમ ભૂખરા ભૂખરા પહાડો દેખાય। પછી 20 કિલોમીટર રસ્તો કાપ્યો, અહીંયા વાખા રિવર વહે છે અને ત્યાં જ આપણને લોકેશન મળી ગઈ। આમ જો આ હાઈવે છે, આ પહાડ છે, અહીંયા હાઈવે છે અને હાઈવે પાસે જ આપણને મસ્ત મજાની લોકેશન મળી ગઈ છે। તો જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી, વોશરૂમ ટેન્ટ લગાડી દીધો, આપણે પાણીની બોટલ રાખી દીધી અને આખો હજી લદ્દાખની અંદર થોડા ઘણા ઝાડવા બચ્યા છે તો એ પણ દેખાય છે। તો ફટાફટ કરીએ હવે આપણે આપણી આજની, અને આજે રાત અહીંયા જ રહેવાના છીએ। અને અહીંયા છે ને મસ્તની નદી વહે છે, તો મેં કીધું કે ચાલો તાજું પાણી પણ ભરી આવી। ઓકે, આમ તો આપણે આગળથી પાણી ભરી જ લીધું હતું યુઝનું, પણ અહીંયા એક નદી વહે છે, આપણે જોયું એકદમ ચોખ્ખું પાણી, ક્લીન ચટાકેદાર, તો મેં કીધું ચાલો પાણી ભરી આવું। તો આ રીતે અહીંયા કોઈ ચૂલો ને એવું તો કર્યું છે અને જો તમે પાણી અહીંથી વહે છે, હવે જો આ રીતનો રસ્તો છે, ત્યાંથી આપણે પાણી લઈને ચડવાનું છે હો પાછું, હા જો છે ને, અને અહીંથી વાં પાણીનું છે, તો ચાલો પાણી ભરીએ। પાણી આમ જો છે, પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર ભરી લીધું। ક્યાં એટલી વારમાં આપણા હાથમાં આવી ગયો ચાનો કપ। વાહ વાહ, આવી કરે ને આ ચા કાજુ એ નથી બનાવી દીધી, તે બનાવી તો કોને બનાવી? અમ્મા, અમારા અમ્મા છે ને એ બનાવી દે, આ બધા જો મંડળી બનાવીને બેસી ગયા અને અમારા અમ્મા જોઈ લ્યો એમના નવા ઘરમાં સ્થાયી થઈ ગયા છે। તો ચાલો ચાનો આનંદ લઈ। નદીનો ખડખડતો અવાજ, જે વહેતો ખડખડતો અવાજ હોય ઈ, અને લદ્દાખના જે પહાડો, અને હવે કાજુ પાસે જાય કેમ કે કાજુ જમવાનું બનાવવા માંડી છે। હાવ નજીક જ નદી પાસે આપણે ગાડી ઉભી રાખી। કાજુ શું બનાવે સાજે? ભાઈ ભાઈ આજે તો આપણી લોટરી લાગી ગઈ, કેમ કે આપણું ફેવરિટ શાક બનવાનું છે, રીંગણા બટેકા। કાજુ કેવું મજા આવે ને નદી કિનારે કામ કરવાનું હે। હા, આપણે જયારે કેમ્પિંગ કરતા હોય ને ત્યારે આપણે સેફટીનું 100% ધ્યાન રાખી। અને મારી પાછળ જો આ રોડ છે અને રોડની પાસે જ આપણે આ કેમ્પિંગ સાઇટ ગોતી છે, અને ગ્રુપ છે એટલે પાછી સેફટી ઓર વધી જાય છે। એટલે એવું નહીં કે આપણે કેમ્પિંગમાં બધું રિસ્ક લઈને કરતા હોય, એવું નથી હોતું। અને ચાલો તમને આજે ગ્રુપમાં કોણ કોણ છે અને કોણ કોણ શું શું બનાવે છે એ પણ કહી। ટૂર સાહેબ શું કરે છે એ જોઈ। આ એમની પાસે एक्सेल 6 गाड़ी છે। कैमरा आते ही भाग क्यों रहे हो? मैं प्याज देने जा रहा था, हम लोग बना रहे हैं चिकन बिरयानी। ओके, और उसके साथ और कुछ बनाने वाले हो? उसके साथ हम थोड़ा लेंगे बस। ओके, इतना लिटल लिटल। तो चलो, अपने बे हरखा, मतलब उसका मतलब होता है
एक भाई है, उसका नाम होता है हरखा। ओके, और मतलब वो कहते हैं कि आओ भाई हरखा, हम दोनों सेम से, मतलब आप भी काम, हम भी। અને આ એમનું ઘરવાળું છે, એમની પાસે કામ કરાવવા વાળું, જેમ મારું ઘરવાળું કરાવે એમ. અને હવે આપણે જાય, ક્યાં જાશું? વિક્રમજી છે અત્યારે એકલા જ છે, જિંદગી જીવો. તો આજે જેમ હમણાં ભાઈ કીધું એમ એ બનાવવાના છે. ક્યાં બનાવવાના? એકદમ મજેદાર બનાવો, કુછ ચટપટા, જો મજા ही आ जाए. જે બનાવીને ખાય આપણે કઈ લાગે વળગે નહીં. ભૂખ લાગી ગયો, ડુંગળી ને બધું નાખી દીધું. ના હા હા, સુગંધ આવે હાઈ ક્લાસ. આપણા કુકરમાં સીટીયું વાગવા માંડી અને ગામમાં છેડે સુધી સંભળાય એટલી સીટીયું વાગી ગયો. હું દોડતો દોડતો આવ્યો કે હા હા સીટીયું વાગી, હવે તો હમણાં ફટાફટ જમવાનું મળી જાય. આપણે ગીત ગાતા હતા કે ભાઈ આપણે નહોતો પીવો ને મને પાયો રે, મધુરો દારૂડો મેં કે રે. તો આ બાજુવાળા તોમરભાઈ રહ્યા ને, એમને હક નો થયું અને અમને કામ સોંપી દીધું. હવે એમને કે મને ચોપર આપો. તો હાલો આ ચોપર કાઢવું અઘરું પડે. આપણે નાની ગાડીમાં છે ને સામાન રાખવો ને એ થોડોક અઘરો હોય, મને બધું ગોઠવવું પડે. જો આ રીતે અમારો સામાન ગોઠવેલું આખું છે ને, અને કાજુ એક વસ્તુ કાઢશે ને એક વસ્તુ બધું બગાડી નાખશે. હા, હવે આ બધું ગયું અંદર. ચાલો હવે આ ચોપર છે તો એ દેવા જઈ. ચાલો तो चलो, और कुछ चाहिए? नहीं, और बस खाने के लिए आ जाना। हाँ जल्दी जल्दी, देखो यहाँ पे पनीर की भुर्जी कर देने वाले हैं। हाँ बढ़िया सी। वो भुर्जी करने के लिए छिलने वाला बड़ा है या छोटे है ये? क्या? भुर्जी को ऐसे मतलब पनीर को छिलोगे ना? नहीं नहीं, तो ऐसे ही कर दूंगी मैं, अलग तरह का थोड़ा। ओके, वो तो छील के, हाँ सही है सही, करो करो करो। ये कढ़ाई पनीर टाइप की भुर्जी बनी। अगर आपको पता नहीं है तो वापिस कह देता हूँ। आपने मेरे साथ कई बार एक रेड कलर की कार देखी है, आप मुझे बड़ी सारी कमेंट भी करते हो कि रेड कलर की कार के है आपके साथ, रेड कलर की कार कौन सी है? तो बस ये कि रेड कलर कार के चलाने वाले के वाइफ है। कोई भी मुझसे पार्टी नहीं मांगेगा, इनसे मांग आजू के पास, और उनका काम देखते हैरान करશે. ક્યાં ગઈ આ ગઈ ક્યાં? આ રખડવા વહી જાય ને, હું થોડીક વાર રાહ જોઉં ત્યાં તો આમ છે આમ વહી જાય. ક્યાં શું કરવા ગઈ? તો જો એ ખીચડી હાથમાં રહીને આમથી આમ આટા મારે છે. ભાઈ આ છોકરીઓને સમજવી ને એટલે ભગવાનને સમજવા એની જેવું વાત થઈ જાય. ભગવાને એકવાર સમજમાં આવી જાય પણ આ છોકરીઓ સમજમાં ના આવે. ક્યાં રખડતી હતી ક્યાં? પૂછવા ગઈ હતી બાજુના કિચનમાં શું બને છે. તને કીધું તું તો ખરી કે ભાઈ તું ઇડલી બનાવ બનાવું નહીં, ક્યાંય કીધું તું? ઈ તો કેટલી વાર બનાવ્યું, આપણા વ્યુઅર્સ છે જોયું. આ વખતે વ્યુઅર્સ ને. અને જો અહીંયા લાઈટ બાઈટ થઈ ગઈ છે. જો અહીંયા આપણે ખીચડી ધોઈ નાખી, હમણાં કાજુ ધોતી હતી, અને એક જ કુકરમાં આપણે પેલા શાક બનાવી નાખ્યું એને ધોઈ નાખ્યું, અને હવે ખીચડી એમાં ફટાફટ ફટફટ બનાવવા માંડ. ખીચડીમાં જો જીરાનો વઘાર કર્યો છે કાજુએ. હવે હું તો ખીચડીમાં જીરું નાખું છું, તમે શું નાખીને વઘાર કરો છો ઈ મને કહેજો, એટલે હું નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરું. હવે જેમ જેમ રાત થતી જાય છે ને એમ એમ ઠંડી વધતી જાય છે, એટલે હવે હું ગાડીમાં બેડ બનાવવાની તૈયારી કરું છું. કેમ કે ગાડીમાં બેડ બનાવો ને એટલે માટે અમારા 2 સીટ આગળ લેવી પડે. આ પાવરનું આખું સેટઅપ છે, એટલે જો આગળ જાય ને તો જ આપણે બેડમાં સુઈ શકીએ, અને 6 બાય 4.5 ફૂટનો આપણો બેડ બને. આ આપણા મુંબઈ વાળા ગુજરાતીએ બનાવ્યા છે અહીંયા મેંદુ વડા. આહા હા ઉપરી ગયા. આહા આમ જો હવે ફરે જો ગરમા ગરમ આ નદી કિનારે મોજે જવાની. હા બૈના બૈના બૈના. હા હા હા. તો મિત્રો તમે લેહ લદ્દાખ આવતા હોય તો ખાસ કરીને રજીસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં. કઈ રીતે રજીસ્ટર કરવાનું? ગૂગલ ક્રોમ છે કે તમારી કોઈ પણ તમે યુઝ કરો છો એમાં તમારે લખવાનું છે લદ્દાખ પરમિટ. એમાં પેલું જ આવશે ડોમેસ્ટિક, એમાં ક્લિક કરી દો. તમને પૂછશે ફોરેનર છો કે ઇન્ડિયન, આપણે એની ઉપર કેન્સલ કરી નાખવાનું છે. તમારી ટોટલી બધી ડિટેલ, તમારું નામ છે, તમારા મોબાઈલ નંબર છે, તમારા આધાર કાર્ડની ડિટેલ, તમારું પરમેનન્ટ એડ્રેસ છે, બધું નાખી દો. પછી આપણે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે તમને પૂછશે ઇન્ડિવિજ્યુઅલ કરવું કે ગ્રુપમાં.
જો તમે હસબન્ડ વાઈફ હોય અને ફેમિલી સાથે હોય તો ગ્રુપ, નકર પછી ઇન્ડિવિજ્યુઅલ. ગ્રુપ કરો ને તો પછી તો ખાલી બધીનું નામ ને ખાલી આધાર કાર્ડ, નામ ને આધાર એટલું જ નાખવાનું. આ બધું થઈ જાય કે પછી વળી પાછું નેક્સ્ટ, જેવું નેક્સ્ટ કરશો તમને 23 સ્ટેશન દેખાડશે. આ 23 સ્ટેશન મેં તો સિલેક્ટ કરી લીધા કેમ કે અમારે બધી જગ્યાએ જવું હોય તો, પણ તમારે જો તમારે અમુક જગ્યાએ જવું હોય તો એ સિલેક્ટ કરો. એની પછી શું કરવાનું, નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. તમારે યુપીઆઈ, એટીએમ, ક્રેડિટ કાર્ડ જેનેથી પેમેન્ટ કરવું હોય, મેં QR કોડથી કર્યું, આપણે જીપેથી ડાયરેક્ટ કપાઈ જશે. ફીસ કેટલી લાગશે? પર પર્સન 400 રૂપિયાની, પર્સન દીઠ 400 રૂપિયાની ફીસ લાગશે. તો આ રીતે તમારે રજીસ્ટ્રેશન થશે ઈમેલ આઈડીમાં અને તમારા ડાઉનલોડ એ તમારું ફોર્મ થઈ જશે. પછી આગળ પોલીસવાળા કોઈ પણ આપણને કહી તો એ આપણે પરમિટ દેખાડી દેવાની. ઓનલાઈન જ રજીસ્ટ્રેશન થશે એટલે એ પ્રમાણે તમે જોજો. અહીંયા આપણે બની ગયું જમવાનું અને રહેવાનું નહીં, શૂટ કરવાનું ભૂલી ગયું, ફટાફટ જમવા માંડ્યા.